કેવી કોઠારી. હમણાં 7-8 મંદિરે દાદા બેઠેલા ને, તો એમાં એક દાદાને પસાર થાવ, એક દાદા જે પસાર થતા હતા ને બેઠેલા દાદાને કીધું, એલા હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હે એ ગામમાં સપ્તાહ બેઠી છે કે કેટલા દી થયા બેઠી? કે 2 દિવસથી. કે 2 દી થયા બેઠીને આપણને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, એ કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ છે નહીં. હે એ નહીં ઉતરે મગજમાં. કાં તો હિન્દીમાં વાંચે. હે કે હિન્દીમાં વાંચે. ત્યાંથી ચોથા દાદા બોલ્યા, કથા ભલે નહીં હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. ત્યાં હાંસવી રાખ્યું કહેવાય, આ પાકો માલે હાંસવી રાખ્યો. જો કોવિડમાં આપણે કઈ ઓછા અટવાણા હતા? અહીંયા અટવાણા ગમે એટલા, પણ છેલ્લે તો ગામડાએ હાંસવા ને. ખોબો એક જે મુઠ્ઠી એક જમીન બાય ને દાદાએ હાંસવી રાખી હતી, ઈ ફળિયામાં આપણને મોટા કર્યા છે ને એને જ હાંસવા આપણને. તમે માર્ક કરજો, અહીંયા કદાચ તમારે વિઘાયકનું ફળિયું હોય તો 100 છોકરા અહીંયા રમે છે ને એનાથી 3 ગણા છોકરા અહીંયા ફળિયામાં રમે. શું કામ? આપણા બાપ દાદાનો પરસેવો અહીંયા પડ્યો છે, એનું ભજન અહીંયા પડ્યું છે, એટલે છોકરાઓ ધૂળથી રમે છે અહીંયા. અહીંયા કેમ કોઈ ધૂળથી નથી રમતું? પણ અહીંયા કદાચ 152 વારનો પ્લોટ લીધો હોય ને 12 ચાલીને ગાળો કર્યો હોય ને, તો એને હાથ જોડીને પ્રાર્થના કરું, હગાવાલાને કહેવાનું બંધ કરી દેજો. હા અમે તો હમણાં લીધું તઈ રાખ્યું ને, હમણાં રાખ્યું તઈ ઉમેશભાઈ, એમ રાખ્યું હમણાં તઈ કેટલા કે 152 વારનો રાખ્યું. 152 વારના પ્લોટમાં એટલું બધું નહીં કરો. 300 વારના પ્લોટમાં આપણો બાપ ભેહું બાંધતો, સમજાય ને વંદન. હા, 600 વારના પ્લોટમાં તમને કોઈ બાપ ખળું કરતો, એને જ હાંસવી રાખાય. કોવિડમાં લ્યો, અમારે એક મિત્ર ગભો મારી પાસે આવ્યો, અટવાણા બહુ બધાય, બહુ અટવાણા બધાય. તમને કહું તો બીડીઓ વાળા અટવાણા, બીડી ઠારી નાખી. મેં કાં બપોર પછી કાયમ લાગે ને, પછી રૂપિયાની જોડીના 150 કર્યા. ફાંકીઓ વાળા અટવાણા. ઓ સોપારી પાક, સોપારી પાક. 2 કટકા મોઢા નાખી પડીકું વાળી ખિસ્સામાં નાખી દે. બુધવારે વળી પાછું પડીકું ખોલે, 3-4 ચટકોરા પાણી નાખે. આ શું કર્યું કે 3 દી ત્યાં માવો હુદો ને તો ગાળવો પડે. પછી આપણે મૂળમાં આવીને અમુક આ અટવાતા હતા, અટવાણા બહુ બધા. એમાં ઈ અરસામાં મારો મિત્ર ગભો મારી પાસે આવ્યો, મને કે વેક્સિન દેવડાવવા દઉં. મેં ક્યાં જાઉં? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલ, સુરત આરોગ્ય કેન્દ્ર લઈ ગયો ને નર્સબેન બેઠા હતા ને ગભો અહીંયા બેઠો હતો. નર્સબેને સહજતાથી પૂછતા હોય એમ પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો? જમણા છે. અચ્છા જમણા હાથે. તો મેં ગભરાવશું શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવું. બેન એટલું બધું ન પૂછાય પ્રેમથી. કેમ? ભારત સરકારે 3 ડોઝ નું જ કીધું છે, અમે 8 સુધી વ્યાજ આવું. અટવાણા બહુ મારો રામ ભલું કરે. એને કોઠા કેવી હાંસવી રહ્યા, દાદાની ડેલીઓ હાંસવી રાખ્યું. મને માફ કરજો અહીંયા બેઠેલા તમામ.